टाइट से हो भाई, टाइट से भाई, ताकत वाली गाइड। આપણે 25% છે ને ગાડીનો અવાજ બંધ થઈ જશે. વાગી ગયા છે 3 ને ગાડી આપણી થઈ ગઈ કમ્પ્લીટ. હું લેવા જઈ બિલ્ડિંગ. ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યુ વિડીયો ને તમે જોઈ રહ્યા છો નીલવાગ બ્લોગ. તો અત્યારે છે ને ભાઈ આપણે ફાઇનલી ગોંડલ આવી ગયા છીએ અને નવી ગાડી લઈને આવ્યા છીએ આપણે. નવી ગાડી એટલે ડબ્બા બોડી કેબિન છે ને 25-65 એ અત્યારે મવા ભરવા લગાડેલી છે. કાલે આપણે ભરવા લગાડીને આવી ગયા હતા અહીંયા અને ભાઈબંધની ગાડીમાં અમરેલીથી અહીંયા અમરેલી સુધી આવી જાય ને અમરેલીથી પછી આ ગાડી લઈને આપણે વી આવ્યા છીએ. આ ગાડી ગાડી ભરીને આવી હતી આપણે અરે 3 દી પહેલાં ને હવે આનું કમ્પ્લીટ થઈ ગયું છે કામકાજ બધું. તો હવે આ જો તમે બોડી કેબિન આવું કંઈક છે. હમણાં હું તમને બોડી બતાડું ને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને શેર કરી દેજો. તો હાલો તો બન્યા રહ્યો બ્લોગમાં. હવે ચલો મિત્રો તો હવે આવી છીએ આપણે છે ને ભાઈ બોલ લેવા. આ બોલ લાવવાનો છે. આવા 4 બોલ લાવવાના છે. ઓલાનો બોલ એક કાલ રાતે પડી ગયો તો ભત્તું. હવે ભત્તાનો બોલ એક પડી ગયો ને 2-4 ઓલાના હતા નહીં 3 બોલ એટલે 4-5 બોલ લેતો બોલો. હેડનો ગેટ બને છે 1 નંબર જોરદાર. આ તમે જોવો ખાલી કેવો વિશાળ કાય ને આમ મોટો જબર ગેટ છે. જોવો તમે એક સાઈડમાં એક છે એક અહીંયા છે. પહેલો અહીંયા બીજો અહીંયા એવી રીતે છે નાના મોટા. બોલ ગોતવાનો છે આપણે. હવે ગોતીએ બોલ. ચાલો ભાઈ બોલ મળી જશે આપણને. 25 રૂપિયાનો એક બોલ. પગમાં છે ને ભાઈ 16 પડવા મળ્યા છે. ઋત્વિકનો બૂટ પહેરીને આવ્યો. ખાતા નતા ને તો ઉતાવળ શું છે બોલ લાવવાના હતા ને એટલે. ને હવે ભાઈ થડી મારી છે ને એટલે થડી ખબળે છે. ઋત્વિક કે ગયા આવી તું હાલો જાઉં છું. પગમાં 16 પડવા મળ્યા છે. તો આવું કંઈક આ છે ને સિંગરામ ઓલું છે અહીંયા શેડ. આ સાઈડ કાંટો છે મોટો. ફટાફટ જઈએ હવે ગાડીએ ગયા આવવાનું છે. કેમ કે થળિયું પડી જાય છે. થળિયું પકડવા ઓલું મારવી પડે એમ છે દોર્યું ગયા. તો આપણી ગાડી જો કલર આખી ગાડીનો આપણો અલગ જ પડી જાય બધી ગાડીઓ કરતાં. આ જો તમે અહીં શરૂ પડી. અહીંયા કલર થોડોક આ ગાડીમાં ફીકો છે. બાકી આ પોપટી કલરની ગાડી તો હાલી જાય બધા કરતાં અલગ જ દેખાઈ જાય. હું ફોનમાં નથી બરોબર કલર બતાવતો. બાકી આમાં બતાવી છે વ્યવસ્થિત. કાંઈક આમાંથી જોઈને ત્યારે એકદમ મસ્ત બતાવી છે. હાલો ભાઈ તો છે ને પગે આડાવરા પડવા માંડ્યા છે અમારા. કેમ કે પગમાં 16 એટલા પડી ગયા છે આંગળીઓમાં બે બાજુ એક બહુ દુખે છે. હારા હલાતું નથી પણ આને હાલું છું. હા તો આ થળી આખી કરી કે નહીં એટલે છે ને ગાડીમાં નમમાં કરે થળિયું. એમાં ઠેલા બારદાન ઓલા છે પ્લાસ્ટિકના. આને છે ને મજૂરોને લઈને એટલે ભાઈ છે ને આવું પરવેક રાખવાનું. હારે જો આવું જોરદાર. આઈફોન હતો લેવાનું પણ અત્યારે તો આપણે OnePlusમાં વિડીયો બનાવી છીએ. આઈફોન હતો મારા ભાઈને આપી દીધો મેં. કેમ કે આમાં બેટરીનો ઇસ્યુ હતો બહુ. બેટરી બહુ ઉતરી જતી ઘડીએ હવે છે ને આવું પાવર બેગ લેવાનું પછી આઈફોન લેવાનું. 3200 વોલ્ટ કે એવું કંઈક છે મને યાદ નથી. આ 2000 વોલ્ટ છે. જો તમે 2000 વોલ્ટનું છે. 9 થોડી બેસી જાય. ગાડી આપણી લાંબી છે એટલે 9 થોડી બેસી જાય આમાં. એટલે હાઈટ બનશે નહીં. 500 ઠેલા ભરવાના હોય આપણે. 500 એટલે 25 ટન થાય ને. કેમ 24 ટન વજન થાય આપણે. હાલો તો હું તમને ગાડી હમણાં બહાર જઈને બતાડું તમને કેવી ગાડી છે આપણી, કન્ડિશન કેવું છે, ટાયર કેવા છે. હું તમને હમણાં બધું બતાવી રિવ્યૂ કરાવું. પણ મતલબમાં ગાડી ભરાઈ જાય ને કોઈ ખરખી ચાઅહીંયા ઊભી રહીને તો આપણું કંઈક મેળ પડે. તો બન્યા રહેજો બ્લોગમાં. નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્રીસ કટા હાટું ત્યાં અટકી ગયું છે આપણું કામ. હવે આમાં 30 કટા આવી જાય એટલે આપણી ગાડી પેક મહુવા માટે કમ્પ્લીટ ગાડી થઈ જાય. બિલ્ડી લઈને ભાગી આવવાનું સીધું. તો હાલો હું તમને હવે ગાડીનું રિવ્યૂ કરાવી દઉં. હવે આવી કંઈક ગાડી છે. પોપટી કલર છે. ઘાટો પોપટી છે. કેવો કલર છે મને ભૂલ પડતી હોય તો કોમેન્ટ કરી દેજો જરાક તમે. આવો કંઈક ટાયર છે. 40% ટાયર છે. આ 100% છે. કેમ કે હજી આમ પાછા રિમોટ છે એટલે આમ ગણું તો આ હજી 90% ટાયર છે. 10% જ હાલ્યા છે. આવડું મોટું કંઈક ડીઝલ ટાંકી છે. આ
350 લીટરની હશે હું તો કહું અંદાજિત. આગળનો ટાયર કંઈક આવું છે. આ અંદરનું એન્જિન ત્યાં હશે ભાઈ જો ને એટલામાં કંઈ યાદ નથી રહ્યું. આ પેટીમાં હતા બોક્સમાં આવું કંઈક આગળથી કેબિન છે. આગળનો શો કંઈક આવો આવે છે. રેડકો છે ને તો થોડોક કાળો વ્યૂ આવતો હશે. સાઈડમાંથી આવું કંઈક લુક છે એનું ગાડીનું. આ સાઈડના ટાયર આ 100%, આ 90%, આ ટાયર 90% છે. જો તમે 1 નંબર ટાયર છે. આ પાછા ઓરિજિનલ ટાયર છે. આ ઓરિજિનલ છે. આ 40% છે આમાં. તો આવું કંઈક છે. અને પાછળ લખેલું છે ચકલા કોઈ દી બાજ ન બને આ પટ્ટામાં. હાલો તો હવે આ છે બેટરા. આ બેટરા અંદર લઈ લેવાના છે આપણે. આ સાઈડથી એન્જિન કંઈક આવું છે. આ ફિલ્ટરિયા, આ મગજ એનું ગાડીનું ખોપરી કે મગજ કયો તો આવડું. આ નાનું મોટું મગજ. આ નાનું મગજ છે, મોટું મગજ અહીંયા આવે સાઈડમાં. કેમ કે એમાંથી ને ગાડીમાં બધી વાયરિંગ પછી ચેક લાઇટ, એન્જિન લાઇટ બધી ત્યાંથી જ આવે. એટલે એના છે ને મગજ કહેવામાં આવે છે. હે હું કે નથી માવા? અરે ભાઈ બોલે તેને. અરે આ પેટીમાં હતા જો અહીંયા ખાનામાં. તો ગયા ક્યાં? તો કંઈક મુકાઈ ગયા છે. હાલો તો ઘડી લાંબા થઈ કેમ કે જમી કરીને આવી ગયા છીએ. એ આપણે વાર લાગશે માલ આવવામાં. અમે જમીન આવ્યા પછી કિલોમીટર હાલી આવીશું. કેમ હે કિલોમીટર હાલીને જાય ને કિલોમીટર હાલીને આવ્યો. ને ઓલો બોલ લેવા ગયો હતો ને એ અહીંથી કેટલું ખબર? એ 2 કિલોમીટર જેવું થતું હશે. 2 કિલોમીટર તો રાઈટ થતું હશે. એટલું આજ હાલ્યા અમે. હાલવાનું આમ ગણતરી ન રહે. બાકી આમ નો હાલવાનું થાય ને તો ન થાય ને થાય ત્યારે કાયદા થાય વધારે. હાલો તો હવે લાંબા થઈ જાય. ઋતુ ગોદડા વાળે છે અત્યારે. હાલો તો હવે આ ટેપોટી વાળું ખાનું છે ને આ બનાવવાનું છે. આ થોડુંક ખરાબ લાગે છે, કાઢી નાખવાનું છે. ઓલા પણ છે ને આ ફાટલું ત્યાંથી ને થોડુંક બદલાવી નાખવાનું છે. ત્યાંથી એટલો સનમાઈ કહો. બાકી આમ તો કમ્પ્લીટ છે આ બધું. જોવો તમે. હાલો તો મળીએ આગળ. આ કાશ્મીર નંબરની ગાડી આવી, જમ્મુ કાશ્મીર, આપણે ગુજરાત. કાશ્મીર નંબરની ગાડી 1 નંબર હોય. બોડી કેબિન તમારે કાંઈ ઘટે નહીં. બહુ જોરદાર બોડી કેબિન હોય છે આના. વાગી ગયા છે 3 ને ગાડી આપણી થઈ ગઈ કમ્પ્લીટ. હું લેવા જઈ બિલ્ડિંગ લેવા છે કાશની બિલ્ડિંગમાં. અગર કો આરટીઓ વાળા તો પોલીસ વાળા ભરી દઈ બમરા વગર બી તીખા છે ઉમરા. બોલે બસ. હાલો તો હવે જઈ. હા તમને બતાડું આમ જો સીધી ઓફિસું. ગાડીમાં ભાઈ લોડિંગ છે ને એમાં ભાઈ પહેલી વખત એટલું ભર્યું છે. ફર્સ્ટ ટ્રીપ છે કે નહીં એટલે હવા છે ને કડાકડી અવાજ આવે છે પાટાના. કેમ કે બધા પાટા સીધા થઈ જાય ને બધા પાટા ખુલી ગયા છે. એટલે આજે ગાડીના ગુના ધોવાઈ જવાના છે. બોલ આપણે ગાડી ખુદી ગઈ જો કે આપણે કાઢવાની વિવાહ વાત કરતો હોય ને તેથી ત્યાં. હાલો તો તમને ગાડી બતાડું. ગાડીના ગુના ધોવાઈ જવાના છે 21 ટનમાં. 22 ટન છે લોડિંગ. બાકી વધારે એને ચાલો તમને બતાડું ગાડી ખૂટી. ક્યારેક અમને આ બહુ કામ લાગે છે 4 વ્હીલ વાળા. હાલવા દે. તો આ બાજુ આ 4 વ્હીલ આવી જાય એટલે ઓલી ગાડી ઊભી રહી જાય. તો ધીમી પડી ગઈ એટલે અમારે ગાડી નીકળી ગઈ. કારા કામ 4 વ્હીલ વાળાનું સારું કામ છે. કારા ખવડાવી દે છે એવું થાય. કારા તો હોય આડે થઈને ગળી જાવ ને તો ખવડાવે. બાકી આવી રીતે કામ હોય તો મજા આવે. અહીં આડા ગળી જાય ને તો આપણે નીકળી જાય. ગોડું અહીંયા જવાનું છે 5 કિલોમીટર. ગોડું 5 કિલોમીટર આપણે ઓળવાનું છે. ફોટા પછી 2 આડું હોય એને. જો તમે આઈસર કેવી જોરદાર છે. જો તમે 1 નંબર લાગે કે નહીં? 3019 પ્રો. આ ટાટાની ગાડી છે 1916. હા આપણે 25% છે ને ગાડીનો અવાજ બંધ થઈ જશે. તો આ સાયલેશન ફાટલા છે ને જ્યાંથી તો એક અહીંથી ફાટલું છે ઓલી સાઈડથી, એક અહીંયા ફાટલું છે. તો તમે અહીંયા બાકી આનો વધારે અવાજ આવે સાયલેશનનો. બાકી આવું કંઈક એન્જિન હોય છે હેઠથી ગાડીની. તો અહીંથી નહીં ફાટલું છે 40 ફાઇનલી.
આ પાઇપ બાંધવા હાટું છે હેઠે ગયો તો મેં બધા જોઈ લઈ ગાડી 4 વાર તો આવી કંઈક ગાડી હોય અંદરથી હેઠેથી આ શેન ફૂટી ગયા શેન મરવી દો મોવા જઈને જાડી આ પતલી શેન ન હાલે અહીંથી આ પપલર તૂટીને આમ પડ્યું હોય ને બાકી ગાડી પલટી મરાવી જાય એટલી ઓલું આવે ડેન્જર આ શેન છે ને હરખી મરવી દો જાડી શેન આ પતલી શેન નહીં હાલે હાલો તો ભોગી મોવા ધીમે ધીમે હવે અમારે શેન જુઓ હાલો મિત્રો તો ભાઈ ઋત્વિકભાઈ છે ને આપણે સોડા લઈને આવ્યા છીએ તો સોડા પી લઈએ હવે ને ગાડીમાં જઈને હું એમ કહું ને થોડુંક સાયલેશનનું માંધા મારવાના છે વેલ્ડિંગના ને બીજું બીજા થોડા કામ છે એટલે મારા ખ્યાલથી થઈ જાય ગાડી મૂંગી તમને અત્યારે જે અવાજ આવે છે ને ખીયર પછી મારા ખ્યાલથી અવાજ નહીં આવે કેમ કે ખીયરને કંઈ જાજી વાર છે નહીં 10 દિવસની વાર રહેશે આજુબાજુ 5 તારીખ તો આજે થઈ ગઈ એટલે માનો ને 10 દિવસની વાર રહેશે હાવ ગાડી મૂંગી થાય ને એવું કમ્પ્લીટ કામ કરાવવાનું છે ને આ બધું ખોખડે ને એ બંધ કરાવવાનું છે એક જો આ પટ્ટી છે ને અહીંથી ખખડે છે એ આ પાટિયું ખખડે છે પાટિયું એક બંધ કરાવવાનું છે એક તો અહીંયા બંધ કરી દીધું અમે તો હાલો સોડા બોડા પીને હવે ફટાફટ નીકળીએ ને આપણે કોઈ ગામડામાં ગામનું નામ છે ગોમડા ગામનું નામ છે હાલો સિંગની ગાડીઓ આવે છે અહીંથી આ સિંગની ગાડીઓ ભરીને અહીંથી નીકળી હાલો તો મળીએ આગળ બન્યા રહેજો બ્લોગમાં આ કંપની છે ખાલી કરવા ગયો તો હા લેવો ફોન આ 20 વાળો ફોન છે ને મસ્ત છે આપણે અહીંયા ખાઈએ ને એની કરતાં અહીંયા મજા આવે ખાવાની 1 નંબર ફોન છે દી હાથ में भाई डोबा घरे जाता हुआ नजारा देखिए आप बकरा ने भाई ને અત્યારે છે ને ભાઈ દી હાથમી ગયો છે આપણે પાછળ જોવો તમે જર્સી ગાઉ બહુ જ હોય ને મળતી આ બકરા ગોલ્ડ બ્લેક એમ થોડાક દી પહેલાં આવ્યા ને ત્યાં મચ્છી હતી તો કેટલી મચ્છી છે આમાં જો હવડે કાદો વાળી મચ્છી આવે ને એ જ મચ્છી છે ટાઈટ છે ઓ ભાઈ ટાઈટ છે ભાઈ તાકાત વાળી ટાઈટ હે ઋતિક ટાઈટ ભાઈ કે ભાઈ હે ઋતિક હા ટાઈટ ભાઈ અહીંયા તો ટાઈટ ભાઈ છે લાવા આપણને ટાઈટ ન આવતી તાકાત વાળી ટાઈટ છે ભાઈ અમરેલીમાં ને ભાઈ કન્ટિન્યુ જર્ની ચાલુ રાખતા આપણે ઋતિકભાઈએ પુગાડી દીધા છે આપણને અમરેલી આ અમરેલી રોડ ઉપર તમે જોઈ રહ્યા છો અમારા ઋતિકભાઈએ પોગાડી દીધા છે ને અમારે આવે છે ને ભાઈ વિજયભાઈ ગાડી દેવા આવશે અમને રિટર્ન બીજી ગાડી આપણે ભરાઈ ગઈ છે 45-25 65-25 જોયું હોય 65-25 ભરાઈ ગઈ આ ગાડી નંબર શું છે 88-46 ગાડી નંબર છે ભાઈ આપણો હાલો તો ભાઈ બના રહેજો બ્લોગમાં હાલો